તો બોલો મારી યારે જય મા આશાપુરા. ચાલો દર્શન કરી લેજો બધા. આપણે ચાલીએ વાજી અને અત્યારે આવી ગઈ છે જુનાગઢ પ્રાંતિજવારી અમદાવાદ. જોઈ લેજો આપણી મસ્ત મજાની અમરેલીની છે, અમરેલી ડેપોની છે, જોઈ લેજો. ચાલો હવે આપણે 40 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ ટંકારાના બસ સ્ટેશન. ચાલો હવે જોઈ લેજો, આ છે આપણે સુરજબારીનો પુલ. વાહ ભાઈ વાહ, જોઈ લેજો ભુજ બસ સ્પોટ. અત્યારે હારે હારે આપણે નીકળી છે ભુજ કોટેશ્વર વાળી, એટલે માનો કે 5 સવા 5 મિનિટ હવે આપણું અહીંયાથી માંડવી 53, નખત્રાણા 45, માતાનો મઠ 90 કિલોમીટર છે. આપણે આપણી ચા અને આપણે લઈ લીધા છે થેપલા. તો આપણા ભટ્ટભાઈ, ચાલો હવે આપણે આવી ગયા છીએ 350 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે માતાના મઢ. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારા નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. મેં તો નવી બસ ચાલુ થઈ અને મેં તો ચાલો આપણે જર્ની કરી આવી. તો અત્યારે નવી બસ ચાલુ થઈ છે અમરેલીથી માતાના મઢ સુધીની. તો મેં તો ચાલો હવે આપણે રાજકોટથી સીટિંગ પ્લસ સ્લીપર 2x1નું કોમ્બિનેશન છે. તો મેં તો ચાલો અત્યારે હું આવી ગયો છું આપણા રાજકોટના બસ સ્ટેશને. અહીંયા રાજકોટના આવવાનો ટાઈમ છે 11:30 વાગ્યાનો. અત્યારે હું 11 વાગે વહેલા આવી ગયા છે, અડધી કલાક વહેલા. તો હવે પાછળ તો જાય, ચા પાણી તો પીવા જશે આપણે આવ્યા. અને ટોટલ આપણે ડિસ્ટન્સ કહી તો રાજકોટથી આપણે માતાના મઢનું 300-350 કિલોમીટર આસપાસ હશે. હવે પાકી તો આપણે ડ્રાઈવર સાહેબ આગળથી જ ખબર પડી જશે. તો ચાલો હવે અત્યારે હજી એક બસ આવી ગઈ છે, જોઈ લેજો. અમદાવાદ વાળી કંઈક લખ્યું છે. ચાલો એ પણ તમને દેખાડ. અચ્છા, સોમનાથ પાદરા વાળી આવી ગઈ છે, સોમનાથ પાદરા. અને આવી ગઈ છે સોમનાથ, અત્યારે આવી ગઈ છે સોમનાથ વિસનગર. અને અત્યારે આવી ગઈ છે દ્વારકા ગાંધીનગર આવવાની. યસ. તો આજની જર્ની રહેશે આપણી 300-350 કિલોમીટર આસપાસને છે. અને અમરેલીથી નીકળવાનો ટાઈમ છે સાંજે 8:30 વાગે. રાજકોટ આપણે પહોંચવાનો ટાઈમ છે 11:30 વાગે. અને આપણે માતાના મઢ પહોંચવાનો ટાઈમ છે 7:30 થી 8:30 વાગ્યાનું. મને કીધું કે 7:30 થી 8:30 વાગે તમે માતાના મઢે પહોંચી જાજો. હવે આપણે આવશે બેક ટુ બેક બસ જર્ની અને ટ્રેન જર્ની. ટ્રાય કરીશ કે મસ્ત મજાની તમને એક તાકાતવાળી ટ્રેન જર્ની દેખાડ દઉં. તો ચાલો જોઈ લેજો, આ છે આપણા રાજકોટનું બસ સ્પોટ મેન. જોઈ લેજો મસ્ત મજાની, જોઈ લ્યો. અને અત્યારે હમણાં અત્યારે બધી 3 અત્યારે જ આવી છે. હવે ઉપડવાનો ટાઈમ છે હમણાં આનો. તો ચાલો હવે આપણે જાસી પાછળની બાજુ અને મસ્ત મજાની ચા પીસી. જોઈ લેજો અહીંયા સામે એસી વેઇટિંગ હોલ છે, ટૂંકમાં વોલ્વો માટેનો. અને સામે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ માટેનું સામે છે. અને જોઈ લો અત્યારે કંઈક વાગ્યા છે 11 અને આ છે આપણા બસ સ્ટેશનનો માહોલ. જોઈ લો અત્યારે આવી ગઈ છે દ્વારકા ગાંધીનગર વાળી. મેં તમને દેખાડી વાયા જામનગર, રાજકોટ, અમદાવાદ. જોઈ લેજો આ રીતે. અને ગાંધીનગર વાળી છે, જોઈ લેજો મસ્ત મજાનું અત્યારે બસ સ્ટેશનનો માહોલ છે. અહીંયા પણ આપણા રેલવે સ્ટેશને ગરદી ઓછી થાય, પણ બસ સ્ટેશને તમે જોઈ લેજો કે ગરદી ઓછી બસ સ્ટેશને તમને નહીં જોવા મળે, ઓછી ગરદી અહીંયા હોય જ. અત્યારે સોમનાથ પાદરા અને આ તમને કીધું એ સોમનાથ વિસનગર વાળી. જોઈ લેજો. તો હવે જાસી આપણે ચા પીવા. તો ચાલો હવે આપણે ચા લઈ આવ્યા છીએ. અને અત્યારે આવી ગઈ છે જુનાગઢ પ્રાંતિજવારી, અમદાવાદ તલોદ અને પ્રાંતિજવારી છે, જો નવી આપેલી છે બધી. અને બાજુમાં ઊભી છે જુનાગઢ આણંદવારી. બધે અત્યારે 11-11:15 બધાનો ટાઈમ છે. અને અત્યારે વાગી ગયા છે 11:15. તો ચાલો મેં ચા પી લઈ. તો ચા આવી ગઈ, પાછળથી ચા લેવો મજા આવશે. પાછળ જઈ એમ બે કરીને ચાનું છે, અહીંયા પી લેશો, બહુ મજા આવે. મસ્ત 24 કલાક ચાલુ હોય ચા એની, એટલે તમને ચામાં બહુ મજા આવશે. તો ચાલો હવે આવી જાજો બધાય ચા પીવા. જો આ નવી એવી એટલે તમને મેં તો દેખાડ દઉં. એક જુનાગઢ ભુજ જખો સોલ્ટ વાયા, જોઈ લેજો જેતપુર, રાજકોટ, મોરબી, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને નલિયા. જોઈ લો આ રીતનો એનો રૂટ છે. આ નવી એવી એટલે મેં કીધું તમને દેખાડી દઉં. અને અત્યારે 11:15 થયા છે. તો જુનાગઢથી માનો નીકળવાનો ટાઈમ છે 9:15 વાગ્યાનો હોય છે. 10:15 અને 11:15 પહોંચવાનો જુનાગઢનો આપણા રાજકોટનો ટાઈમ છે. જોઈ લેજો આ નવી એવી છે સ્લીપર પ્લસ સીટિંગ. જોઈ લેજો આપણી મસ્ત મજાની અમરેલીની છે, અમરેલી ડેપોની છે. જોઈ લેજો. વાહ
મસ્ત મજાની આપણી બ્રાન્ડ ન્યૂ મસ્ત હમણાં 2-4 દિવસ થયા છે ચાલુ થઈ છે એટલા માટે બધું. ચાલો વાહ. અને તમને રૂટ કહી દઉં, જોઈ લેજો. અમરેલીથી નીકળે એટલે ચિતલ, બાબરા, આટકોટ, રાજકોટ. આપણે રાજકોટનો ટાઈમ છે 11:30 વાગ્યાનો. અને અહીંયાથી રાજકોટથી આપણે મોરબી, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા અને ભુજ અને આ માતાના મઢ. તો આજની જર્ની રહેશે આપણી માતાના મઢ સુધી 2x1 નું કોમ્બિનેશન રહેશે. અને જોઈ લો અત્યારે બધાય વેઇટિંગમાં રાહ જોવે છે, કારણ કે અત્યારે બધે ઉતરે છે એટલે જસ્ટ હજી આવી જ છે એટલા માટે. અહીંયા 5 મિનિટનો હોલ છે અને આ છે અશોક લેલનની, જોઈ લેજો. ચાલો હવે આપણે અંદર કરશી બોર્ડ અને તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દેશી. જસ્ટ 2 કે 3 વાર ગઈ છે અમરેલી માતાના મઢ સુધી, 3 ફેરા ટૂંકમાં થયા આવી છે. ચાલો હવે આપણે બસમાં કરશી બોર્ડ અને તમને ઇન્ટિરિયર દેખાડ દેશે. આપણે બસમાં કરશી બોર્ડ અને આ છે આપણા આજના ડ્રાઈવર સાહેબ. ડ્રાઈવર સાહેબ તમારું નામ કહી દો પહેલા અમને. પ્રકાશભાઈ બસિયા. પ્રકાશભાઈ, આપણે અહીંયાથી આપણે અત્યારે 11:30 નીકળશી તો માતાના મઢ આપણે સવારે કેટલા વાગે પહોંચશી? 7 વાગે પહોંચશી. ટોટલ આપણે ડિસ્ટન્સ કહી તો કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ છે? 350 જેવું થાય ને. અને અમરેલીથી કેટલા વાગે તમે નીકળો? એક્ઝેક્ટ ટાઈમ 9 વાગે નીકળો ને. તો ચાલો એ છે કંડક્ટર સાહેબ. કંડક્ટર સાહેબ તમારું નામ કહી દો. પરેશભાઈ ભટ્ટ. ચાલો આજની જર્ની આપણે પરેશભાઈ હારે રહેશે. અને જોઈ લો આ રીતે 2x1 નું કોમ્બિનેશન રહેશે. જોઈ લો મસ્ત મજાની, લગભગ આ બીજી કા ત્રીજી ટ્રીપ જ છે. જોઈ લેજો. પુશ સીટ પ્લસ 2x1 નું કોમ્બિનેશન. પૂરું આખું ઇન્ટિરિયર દેખાડ દઈ. આ બધા તમારે ક્યાં જવાનું? માતાના મઢ લગી, આદિપુર લગી. જોઈ લો આ બધા ઘણા બધા અહીંયા સ્ટુડન્ટ ચેડા છે ઘણા બધા. અમુકને આદિપુર, અમુક માતાનું. ઓકે સાહેબ, હાલો. જોઈ લેજો મસ્ત મજાની હજી બીજી ટ્રીપ, ત્રીજી ટ્રીપ હોય છે. 2x1 નું કોમ્બિનેશન છે. જોઈ લેજો મસ્ત મજાના સ્લીપર પ્લસ સીટિંગ. અહીંયા કહી તો આપણે નીચેની કહી તો સીટિંગ 30 સીટ છે અને ઉપર સોફા કહી તો 15 સોફા. અને જોઈ લો લાસ્ટ સીટ કહી દે. અને ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સ્ટોપ માટેની બોટલ પણ મસ્ત મજાની સુવિધા આપીને. જોઈ લેજો. તો ચાલો હવે આપણો રાજકોટથી ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો હવે આપણે રાજકોટથી નીકળી ગયા છે. 10-15 મિનિટ આગળ પાછળ ચાલ્યા રાખશે. જોઈ લો, કારણ કે ટ્રાફિક હોય રસ્તામાં હોય ન હોય એટલા હિસાબે. ચાલો અત્યારે આપણે રાજકોટથી હવે નીકળી ગયા છે. જોઈ લેજો હજી માત્ર 3300 કિલોમીટર ગાડી ચાલી છે. એટલે 2 થી 3 ટ્રીપ થઈ છે સાહેબ, હે ને? 2 થી 3 ટ્રીપ થઈ છે માત્ર. ચાલો હવે આપણે રાજકોટથી નીકળી ગયા. હવે તમને માતાના મઢના દર્શન પણ ચોક્કસ કરાવશે. ચાલો હવે આપણે રૂટ ક્યાં રૂટે જવાનું એ આપણે હમણાં ડ્રાઈવર સાહેબને આપણે પૂછી લેશી. કંડક્ટર સાહેબ, આપણે રૂટ ક્યાં છે? રાજકોટથી નીકળી મોરબી, ટંકારા, મોરબી, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ. ચા પાણીનો હોલ્ટ આપણે ટૂંકમાં નાઇટનો હોલ્ટ ટંકારા કરશે. વાહ ભાઈ વાહ. ચાલો આપણે અહીંયાથી રાજકોટથી 40 કિલોમીટરે ટંકારા ચા પાણીનો મસ્ત હોલ્ટ કરવાનો છે આપણે. કારણ કે આ લોકો નીકળ્યા હોય 9 વાગ્યાના એના હિસાબે. કારણ કે અત્યારે હવે વાગશે 1 તો વાગી જ જશે, 12:30, 1 જેવું તો આરામથી આપણે થઈ જશે ટંકારા પહોંચતા. કારણ કે રાજકોટથી ટંકારાનું ડિસ્ટન્સ છે 40 કિલોમીટર. અને આવી ગયો હવે ત્રિકોણબાગ. આપણે હોસ્પિટલ ચોક થઈને માધાપર ચોકડી જાય. માધાપર, અચ્છા આ વાળો રોડ ને? હા. ચાલો આ રોડે આપણે આ વાળા મવડી વાળા. ઓકે ચાલો. તો ચાલો હવે આપણે આપણી સીટ ઉપર આવી ગયા છીએ. જોઈ લો મસ્ત મજાના પડદા, મસ્ત મરૂન કલરના જેવા છે, જબરદસ્ત છે. જોઈ લેજો. અને આપણે આપણી સીટમાં પુશ સીટ વાળી છે, મસ્ત મજા આવી જશે. આપણે તમને પ્રાઇસ કહી દો કે આપણે અમરેલીથી માતાના મઢના 331 રૂપિયા છે અને સ્લીપરના 411 રૂપિયા છે. એટલે કે માનો કે સીટિંગના અંદાજે આપણે કહીએ કે 300 રૂપિયા હોય તો એમાં 80 વધારી દેવાના, એટલે એ સીટિંગના થઈ જશે. તો સારું જ કહેવાય ભાઈ. અને મેં દીધા છે 295 રૂપિયા, 292-93 આસપાસ મેં દીધા છે રાજકોટથી માતાના મઢના. તો ચાલો હવે આપણે આવી ગયું છે આપણે બેડી ચોકડી. જોઈ લેજો, તમને દેખાડ દો. અત્યારે આપણે આવી ગયું છે બેડી ચોકડી. આ બેડી ચોકડીથી જશે સીધા આપણે ટંકારા. 15 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ ગૌરીદળ. રાજકોટથી 15 કિલોમીટરના ડિસ્ટન્સ થાય છે આપણું ગૌરીદળ. તો હવે આવશે આપણું
મિતાણા આવશે 30 કિલોમીટરે અને 40 કિલોમીટર એટલે 10 કિલોમીટર પછી આવશે આપણું ટંકારા. અત્યારે જાય છે હવે સોમનાથ ટ્રાવેલ્સની બસ. મોસ્ટ ઓફ એનું તો રાજકોટ ભુજ પાટે જ હાલે છે એની, કારણ કે પ્રાઇવેટ બસ છે આ રાજકોટ સોમનાથ ટ્રાવેલ્સવાળા. જોઈ લેજો. ચાલો હવે આપણે 30 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ મિતાણા. મિતાણાથી તમારે વાંકાનેર જવું હોય તો પણ જવાશે અને પડધરી જવું હોય તો પણ જવાશે. જોઈ લેજો અહીંયા પડધરી અને વાંકાનેર નીચે, ટૂંકમાં નીચે થઈ જવાશે. જમણી બાજુ જશો એટલે વાંકાનેર અને ડાબી બાજુ જશો એટલે પડધરી. પડધરી માનો કે 22-2400 કિલોમીટર જેવું હોય છે અને વાંકાનેર કહી તો વાંકાનેર અહીંયાથી 25 કિલોમીટર જેવું થાય છે અને રાજકોટથી આપણે મિતાણા કહી તો 30 કિલોમીટર જેવું થાય છે. હવે તો બે બાજુ બ્રિજ બની ગયા, કારણ કે અહીંયા મિતાણા બનાવી નાખ્યો અને ટંકારા પણ બનાવી નાખ્યો. બે બાજુ મસ્ત મજાના બ્રિજ બનાવી નાખ્યા. જોઈ લેજો. ચાલો હવે આપણે 40 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ ટંકારાના બસ સ્ટેશને. જોઈ લેજો, આવું છે મસ્ત મજાનું ટંકારાનું બસ સ્ટેશન. જોઈ લ્યો, અત્યારે ચા પાણીનું સુવિધા ચાલુ છે. તમે તો આપણે લઈ લીધી ચા અને મસ્ત મજાનું જોઈ લેજો. ટંકારાથી તમારે અહીંયાથી ટંકારા અંદર એન્ટર થાવ એટલે ડાબી બાજુ તમે મારશો એટલે લતીપર ટૂંકમાં અહીંયાથી જાઓ એટલે ટંકારાથી 22-25 કિલોમીટરે બંગાવડી આવે છે. બંગાવડી ગામ, ત્યાં રામાપીરનું જબરદસ્ત મસ્ત મજાનું મંદિર છે. તો આવો તો જરૂર પડે, ચોક્કસ એકવાર વિઝિટ લેજો. તો બોલો જય રામાપીર અને આવી જાજો બધાય મસ્ત મજાની ચા પીવા. જોઈ લેજો, આ છે નાનકડું એવું ટંકારાનું બસ સ્ટેશન, સ્લીપર પ્લસ સિટિંગ. અને આ છે ટોલ ફ્રી નંબર. જોઈ લેજો, સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મભૂમિ છે આ ટંકારા. વાહ ભાઈ, જોઈ લેજો. અને બ્રિજ મેં તમને કીધું ને, મિતાણાએ બ્રિજ બની દીધો અને ટંકારાએ બ્રિજ બની ગયો. જોઈ લેજો, જેને નીચે બસ સ્ટેશને જેને આવવું છે એની માટે અહીંયા, અને જેને બાયપાસ એટલે કે જવું છે આગળ મોરબી બાજુ તો એને જોઈ લેજો. અને અહીંયાથી આપણે મોરબીમાંનો 25 કિલોમીટર જેવું થાય છે, 65થી 70 કિલોમીટર ટોટલ ગઈ તો. અને અહીંયા ટોટલ આપણે રાજકોટથી એમ, અને અહીંયાથી માનો કે 25થી 27 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ થાય છે. અને જોઈ લો, આ છે મસ્ત મજાનું. અને અત્યારે પણ ચાની મસ્ત, ખરેખર આ ભાઈની ચા જબરદસ્ત હતી, તો આપણે ચા પણ પી લીધી છે. આપણે મોરબીથી નીકળી ગયા છીએ. એટલે જીપીએસ સિસ્ટમ અહીં આપેલી છે. અને આ છે બાજુમાં ટ્રેક અને આ છે રોડ અને આગળ આવતો ઓલો ઝૂલતો પુલ. ચાલો હવે આપણે મોરબીથી નીકળી ગયા છીએ અને ટોટલ કહી તો 70 કિલોમીટરની જર્ની કરીને આપણે નીકળી ગયા છીએ 1:20. હા, ગાડી શીખવાડે. 1:20 આપણે પહોંચી ગયા છીએ મોરબી. એટલે મોરબીથી નવા બસ સ્ટેન્ડથી અને જૂના બસ સ્ટેન્ડથી આપણે નીકળી પણ ગયા છીએ. હવે આપણે મોરબીના બાયપાસે પહોંચી ગયા છીએ. જોઈ લો, અહીંયાથી હળવદ જવું હોય તો સીધું અમદાવાદ જમણી બાજુ અને સામખિયાળી જવું હોય તો આપણે ડાબી બાજુ. જોઈ લો, તો અહીંયાથી તમારે હળવદ જવું હોય તો સીધું પણ જવાશે હળવદ, ધાંગધ્રા અને વિરમગામ જવું હોય તો પણ. ચાલો હવે આપણે આ જઈશી સામખિયાળી એટલે કે ડાબી બાજુ. બોર્ડ આવી ગયું છે આપણે માળિયા 3 કિલોમીટરે. અહીંયાથી હળવદ પણ જવું હોય તો ડાબી બાજુથી હળવદ જવાશે અને આપણે માળિયા મિયાણા થશે 3 કિલોમીટર. ચાલો, અહીંયાથી બોર્ડ આવી ગયું જામનગર 130 કિલોમીટર અને માળિયા થશે 3 કિલોમીટર. હા, અહીંયા પણ સારું છે. અહીંયાથી પણ તમારે જામનગર જવું હોય તો જામનગર પણ જઈ શકો છો. અહીંયા બ્રિજનું કામકાજ ચાલુ છે, તો અહીંયા જોઈ લેજો. સિંગલ પટ્ટી કરી નાખ્યો.
મને લાગે છે એટલે કહી રહ્યો છે કે બે જણા ભેગા ન થાય, સાઈડમાં રહે. મને લાગે છે જે કામ પણ ચાલુ જ છે. હા યસ, કામ પણ ચાલુ છે, જોઈ લેજો. જોઈ લેજો, આપણે કીધું ને બ્રિજનું કામ ચાલુ હતું, કારણ કે હવે જવા માટે એક ને આવવા માટે બે, એવું કંઈક સુવિધા રહી ગઈ છે. હવે જોઈ લેજો, અહીંયાથી નીકળી ગયા. એક બ્રિજ માટે કામકાજ ચાલુ હતું, બાજુમાં નવો બ્રિજનું કામકાજ ચાલુ હતું, એટલે જમણી બાજુ. ચાલો હવે જોઈ લેજો, આ છે આપણે સુરજબારીનો પુલ. અત્યારે રાતનો નજારો જો ભાઈ, વાહ, મોજ પડી જાય. ચાલો હવે જોઈ લેજો, ત્યાંથી રેલવે સ્ટેશન સાવ નજીક સામે દેખાય છે, એ ગાંધીધામનું રેલવે સ્ટેશન છે. અહીંયાથી કડલા 13 કિલોમીટર થશે. આપણે કંડલાવાળી લાઈને જવા દેવાનું છે. આ છે રેલવે સ્ટેશન ગાંધીધામનું. આપણે ત્યાંથી સીધા કંડલાવાળી લાઈન. જે એક બોર્ડ આવે છે. આદિપુર 7 રેલવે યાર્ડ આ બાજુ આવશે અને કંડલા મંદિર આપણે આદિપુર બાજુ, એટલે કે આપણે ઝાંસી જમણી બાજુ. ટોટલ આપણે રાજકોટથી ગાંધીધામનો ડિસ્ટન્સ કહી તો 188 થી 90 કિલોમીટર આસપાસ ટોટલ થાય છે. હવે આવી ગયું છે ગાંધીધામનું ઓસ્લો સર્કલ. એ જોઈ લો, બ્રિજનું કામકાજ ચાલુ છે. એની નીચે એક્ઝેક્ટ કહેવાય છે ઓસ્લો સર્કલ. આ છે ઓસ્લો સર્કલ. જોઈ લેજો, બ્રિજનું કામકાજ હજી ચાલુ છે. આપણે 200 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આદિપુરના બસ સ્ટેશને. જોઈ લે, આવું નાનકડું એવું છે, સરસ મજાનું બસ સ્ટેશન. અને અહીંયાથી ગેટ બહાર નીકળી, અહીંયા બાજુ જ છે જય શ્રી ગામધણી હનુમાનજી. જોઈ લે, ચાલો, આવું નાનકડું છે કંઈક આદિપુરનું બસ સ્ટેશન. જોઈ લે, અને અત્યારે સામે મસ્ત મજાની ચા, કુલ્લડ ચાય સામે એક્ઝેક્ટ. અને એ પણ છે રજવાડી ચાય. વાહ ભાઈ વાહ, આખી નાઇટ ચાલતી લાગે. જોઈ લેજો, આપણું મીટર 3500 આસપાસ ચાલે. જોઈ લેજો, અત્યારે જાય છે દહેગામ ભુજવારી. આપણે અંજાર આવી ગયા છીએ અને અંજારથી બસ સ્ટેશનથી આપણે થોડાક આગળ નીકળી ગયા છીએ. અને અત્યારે આપણે સવારના વાગી ગયા છે 4:20. લેજો, આવી છે અંજાર. ચાલો હવે અંજારથી આપણે બહાર નીકળશું. જોઈ લેજો, હવે ભચાઉ 40 કિલોમીટર, મુન્દ્રા 46 અને ભુજ પણ
40 કિલોમીટર એટલે હવે જ્યાંથી આપણે સીધા ભુજ બાજુ. તો ચાલો હવે આવી ગયા છીએ આપણે ભુજ. જોઈ લો મસ્ત મજાનું જે અત્યારે નવું બસ સ્ટેશન બન્યું એ મેં નહોતું જોયું. અને ઓલી વખતે આપણે આવ્યા હતા ત્યારે ભુજના બીજા બસ સ્ટેન્ડે જૂના બસ સ્ટેન્ડે ઉતર્યા હતા. અત્યારે આવી ગયા છીએ તો આપણે નવા બસ સ્ટેન્ડે આવ્યા છે. જોઈ લેજો. અને અત્યારે આવી ગઈ છે ભાવનગર નલિયાવાળી જાય છે. અને જોઈ લો આવું મસ્ત સરસ મજાનું ભુજનું બસ સ્ટેશન બનાવ્યું છે. વાહ ભાઈ ઠંડી તો જબરદસ્ત હતી. હું તો કલાક સૂઈ ગયો પછી ગાંધીધામથી ઉઠી ગયો. જોઈ લો સરસ મજાનું આ બસ સ્ટેશન બનાવ્યું છે. વાહ. અને આ છે આપણી અમરેલી માતાના મઢવારી. વાહ ભાઈ વાહ. જોઈ લેજો ભુજ બસ સ્પોટ. ચાલો હવે ભુજથી આપણે નીકળી ગયા છીએ. હવે મુન્દ્રાવાળો રસ્તો ડાબી બાજુ રહેશે. માંડવી સીધું નખત્રાણા અને એરપોર્ટ જવું હોય તો પણ મારે જમણી બાજુ. અત્યારે વાગી ગયા છે આપણા 5:30 અને 5. જબરદસ્ત ભુજનું બસ સ્ટેશન બનાવ્યું ભાઈ. જબરદસ્ત. અત્યારે હારે આપણે નીકળી છે ભુજ કોટેશ્વર વાળી. એટલે માનો કે 5 સવા 5ની અંદર આ લોકો આવડી આ ભુજ કોટેશ્વર વાળી નીકળી જાય છે. અને જોઈ લો મને લાગે છે પવનચક્કી માટેના જાય છે. શેના છે ખબર નહીં પણ જોઈ લો આગળ 3-4 ગયા અને અત્યારે 2 ને જો અત્યારે પણ લાઈન લઈ ગઈ છે આ લોકો. મતલબ નાઇટ હોલ્ટ કર્યો છે આ લોકોએ. જો હવે આપણું અહીંયાથી માંડવી 53, નખત્રાણા 45, માતાન મઢ 90 કિલોમીટર છે. આપણે અહીંયાથી આપણે માતાન મઢ 90 કિલોમીટર એટલે માનો કે આપણું રાજકોટથી ભુજ થાય 250 અને બીજું 100 થાય એટલે કે 350 આપણું રાજકોટથી માતાન મઢ 350 કિલોમીટર. આપણી ચા અને આપણે લઈ લીધા છે થેપલા. તો આપણા ભટ્ટભાઈ અને આપણા ડ્રાઈવર સાહેબ જોઈ લેજો. અને મસ્ત નાનકડી દુકાન છે પણ અહીંયા ચા બહુ મસ્ત મળે છે. સ્પેશિયલ અત્યારે આપણી બસ જોઈ લેજો બહાર ઊભી છે અને ચા આપણી આવી ગઈ છે. અને આપણે લઈ લીધા છે થેપલા. તો ચાલો હવે બધા આવી જાજો. અને સવારના વાગી ગયા છે 5:45. તો ચાલો આવી જાજો બધાય ચા નાસ્તો કરવા. ચાલો હવે આપણે ભુજથી 20 કિલોમીટર કપાઈ ગયું છે. દેસલપર અહીંયાથી 2-3 કિલોમીટર જેવું થાય છે. જોઈ લેજો હવે આવી ગયું છે દેસલપર. 20-25 કિલોમીટર જેવું થતું હોય છે આપણે ભુજથી. દેસલપર હે ને, દેસલપર આવી ગયું. 20-25 કિલોમીટર જેવું આસપાસ થતું હોય છે ભુજથી. આપણે જોઈ લેજો ઘણું મોટું ગામ છે. અને અત્યારે વાગી ગયા છે આપણે 6:19 થઈ ગઈ છે. હવે માતાનો મઠ છે 70 કિલોમીટર અને નારાયણ સરોવર છે 127 અને નલિયા છે 71 કિલોમીટર. જોઈ લેજો. વાહ.
તમને અહીંયા ચાર્જિંગની મસ્ત મજાના 2 પોઈન્ટ આપેલા, પ્લસ તો અહીંયા લાઇટ આપેલી છે. અને જોઈ લો આપણે મૂકી દીધો છે ફોન ચાર્જમાં, જોઈ લેજો. હવે આપણે 290 કિલોમીટરની જર્ની આપણી પૂરી કરીને આવી ગયા છીએ આપણે નખત્રાણા બસ સ્ટેશને. જોઈ લ્યો આવું કંઈક છે નખત્રાણાનું બસ સ્ટેશન. અને જોઈ લ્યો, વાહ જબરદસ્ત નાનકડું એવું છે નખત્રાણાનું બસ સ્ટેશન. જોઈ લ્યો હવે આપણા ભટ્ટભાઈ આવી ગયા. ભાઈ હવે પાછા લઈ લ્યો જલ્દી અને જોઈ લ્યો. અને ઇન્ક્વાયરી રિઝર્વેશન અહીંયા છે. અને વાહ ચાલો વાહ. હવે આપણી ગાડી આવેલી છે પાછળની બાજુ. જબરદસ્ત લાગે છે યાર. ગીરની ટૂંકમાં ગીરવાળાને આપી છે અને અમરેલી ડેપોની છે. અને આ ગઈ કચ્છની ગઈ એક જો અત્યારે. વાહ ભાઈ વાહ. કઈ ગઈ? કચ્છની ગઈ છે નારાયણ સરોવર ને અમદાવાદ વાળી. નારાયણ સરોવરથી આવી ગઈ અમદાવાદ. હવે અત્યારે આવી નખત્રાણા, હવે જશે ભુજ અને પછી આવી ગયું છે કોટડા આવી ગયું છે. અને અહીંયાથી માતાન મઢ થાય છે 38 કિલોમીટર. બોર્ડ આવી ગયું છે આપણું નારાયણ સરોવર 94 કિલોમીટર, માતાનો મઠ 37 કિલોમીટર, નલિયા 47 અને ખીટા કંઈક નામ હતું 27 કિલોમીટર છે. અને લખપત 75 અને નલિયા 50. હવે દિવસની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે 7. હવે બોર્ડ આવી ગયું છે આપણે 20 કિલોમીટર જેવું આસપાસ છે હવે માતાનો મઢ. ચાલો હવે આવી ગયું છે રવાપર ગામ. અને રવાપર ગામથી અહીંયા આપણે માતાનો મઢ થશે 10 કિલોમીટર. અને અત્યારે વાગી ગયા છે સવારના 7:20. ચાલો હવે આપણે 10 કિલોમીટર છે એટલે માનો 7:45 વાગે આપણે પહોંચી જશે. બરોબર ને પ્રકાશભાઈ? જોઈ લો ઠંડી જોવો તમે પ્રકાશભાઈના હાથ. ભાઈ ફૂલ ઠંડી આજે તો. એને પરાણે મોજા ફેરવા પડ્યા. જોઈ લે. અને આજે રવાપર ગામ આવી ગયું છે, જોઈ લેજો. અહીંયા જે આ કોલસાની ખાયણું છે, જોઈ લેજો. કોલસાની ખાયણું છે. અહીંયાથી રોજની 700-800 ગાડી નીકળે. આપણા ભટ્ટભાઈ કહે છે રોજની 700 થી 800 ગાડી નીકળે છે. કોલસાની ખાણ છે. અહીંયા જોઈ લ્યો ખટારા પર જોઈ લ્યો. જોઈ લ્યો અહીંયાથી માતાનો મઠ માત્ર 3-4 કિલોમીટર હશે અહીંયાથી. વાહ ભાઈ વાહ. ચાલો હવે શું નજારો છે ભાઈ, જબરદસ્ત નજારો આવે છે. ચાલો હવે આપણે આવી ગયા છીએ 350 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે માતાના મઢ. હા તો બોલો મારી યારે જય મા આશાપુરા. અને અહીંયા તો ફરવા લાયક ઘણા સ્થળ છે. અને આપણા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ મોજ પડી ગઈ ભાઈ. મસ્ત મજાના માણા હતા. તે માણા સારા ડ્રાઈવર કંડક્ટર મળે એટલે મોજ પડી. જો કે આપણા નસીબ જ દર વખતે સારા કે બધાય મોજમાં જ હોય છે.
અહીંયાથી મેન તો એ છે કે અહીંયાથી નારાયણ સરોવર ફરવા લાયક જેવું છે, એટલે અહીંયાથી નારાયણ સરોવર ગણો તો 57 થી 60 કિલોમીટર જેવું અહીંયાથી નારાયણ સરોવર થાય છે. તો ચાલો હવે અહીંયા સામે આખી બજાર છે, જોઈ લેજો. અહીંયાથી માતાજીના મંદિરે જવાય એટલે કે માતાના મઢે જવાશે. તો ચાલો હવે જાસી અહીંયાથી માતાના મઢે અને તમને પણ દર્શન કરાવીશ અને હું પણ દર્શન કરીશ. હવે ચાલો અહીંયાથી જોઈ લે કેટલું થાય. 1 કિલોમીટર જેવું થતું હોય છે, જાજુ નહીં થતું હોય, અને પ્લસ આખી બજાર પણ ભરાણી છે. તો ચાલો હવે જાસી આપણે માતાના મઢ. ચાલો હવે મારા ભાઈઓ દર્શન કરી લેજો અને બોલતા જાજો જય મા આશાપુરા. અને અત્યારે નાના છોકરાઓનો પ્રવાસ, કારણ કે શિયાળો ચાલુ થાય એટલે સ્વાભાવિક છે પ્રવાસ ચાલુ થઈ જવાનો જ છે. જઈ લેજો. આ છે મસ્ત મજાનું આશાપુરા માનું મંદિર એટલે કે માતાનો મઢ. હવે આપણે આવી ગયા છીએ બારે, અને અંદર મોબાઈલ એલાઉડ નથી એટલા માટે. અને જોઈ લેજો અહીંયા તમારે બૂટ ચપ્પલ માટેનું છે, ને અહીંયા તમારે રહેવું હોય તો અહીંયાથી તમે લખાવી શકો છો, અને તમે અંદર તમને રૂમ મળી જશે. અને સિંગલ માટે તો કંઈ લખાવવાની જરૂર નથી. અંદર ઓલી માટે મોટો હોલ રાખ્યો છે, અહીંયા 8-10 પલંગ રાખેલા. તો સિંગલ આવ્યા હોય તો એની માટે કોઈ જરૂર નથી બુક કરાવવાની. અને તમે ફેમિલી સાથે આવ્યો તો અહીંયા તમને રૂમ મળી જશે આરામથી. અને જોઈ લેજો અહીંયાથી બહાર નીકળો આખી બજાર છે, જોઈ લેજો. તો આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને લખજો જય મા આશાપુરા. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને હર હર મહાદેવ બોલતા જાઓ.